નમસ્કાર. દ્વારકા જિલ્લાની અંદર ખાનગી કંપની અદાણી છે એનો ત્રાસ આજુબાજુના ગામડાઓ પર જોવા મળી રહ્યો છે. મારી સાથે ભટકામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. તેમના ઉપર ગઈકાલે અદાણી કંપની અને તેના અધિકારીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી અને તેમની અટક કરાવવામાં આવી અને આજુબાજુના વિસ્તારમાં અને અધિકારીઓની અંદર એવો માહોલ ઉત્પન્ન કરવામાં આવ્યો કે વાતાવરણ છે એ કંપની તરફી છે અને કંપની સાચી છે. હકીકત અહીંથી ઉલટી છે કે કંપની છે 151 મુદ્દાઓનું તેમણે કાયદા અને નિયમોનું પાલન કરેલું નથી. એમણે બાંધકામની કોઈ પણ પૂર્વ મંજૂરીઓ લીધેલી નથી. તેમજ જે CSR ફંડની માહિતી હોય, તેમના વાહનો છે, એમના કાગળો છે, એમાં વીમા નથી. જે લોકો અહીંયા પરપ્રાંતીય કામ કરે છે તેમની કોઈ ઓળખ પરેડ પોલીસ વેરિફિકેશન પંચાયતમાં રજૂ કરેલ નથી. એમ કુલ મળી અને લગભગ 120 જેટલી નિયમોનું ઉલ્લંઘન કરેલ છે. આપણે એવું કહી શકીએ કે આની જગ્યાએ બીજી કોઈ ખાનગી કચેરી હોય તો એનું ડિમોલેશન પણ થઈ શકે, પરંતુ એની જગ્યાએ ઉલટું પંચાયતને કઠઘરામાં ખડી કરવામાં આવી અને જેવી રીતે પંચાયત છે એ દોષિત હોય એવો માહોલ કંપની દ્વારા પોલીસને સાથે રાખી અને બનાવવામાં આવ્યો. પરંતુ ફરીથી અધિકારીઓને વિનંતી છે કે આની યોગ્ય તપાસ કરવામાં આવેલ. આ ચૂંટાયેલી લોબી છે. આવી રીતે જો પંચાયતના અધિકારોનું હનન થશે પોલીસને સાથે રાખીને, તો આ ચૂંટણીઓનો અને પંચાયતનો શું મતલબ રહેશે? એટલે ફરી એક વખત દ્વારકા જિલ્લાની અંદર અદાણી કંપની છે એ જે કામ કરી રહી છે એ સંપૂર્ણપણે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. જય હિન્દ, જય જવાન.